બનાસકાંઠાથી સમાચાર ભાબરમાં જૈન સાધ્વીની છેડતીની ઘટનાને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે। સમગ્ર મામલે સાંસદ ગેનીબેન ઠાકોરે આ ઘટનાને વખોડી આરોપીઓને તાત્કાલિક પકડવાની માંગ કરી। સાથે જ ગેનીબેન ઠાકોરે આરોપ લગાવ્યા કે હવે ધર્મ પણ સુરક્ષિત નથી। હું જૈન સમાજની સાથે છું। બે લોકોએ સાધ્વીની છેડતી કરવાનો આરોપ છે, જેને જૈન સાધ્વીએ બૂમાબૂમ કરતા અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા। છેડતીને લઈને જૈન સમાજની સાથે અન્ય સમાજમાં પણ આક્રોશ છે, ત્યારે સમગ્ર મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે। બે જણા વોચ રાખીને એમની સાથે આવું કૃત્ય કરતા હોય તો એના ઉપરથી એવું નક્કી થાય છે કે આ રાજ્યની અંદર કે આ વિસ્તારની અંદર ધર્મ પણ સુરક્ષિત નથી। પશ્ચિમ બંગાળની ઘટના બને, સમગ્ર ભારતની અંદર કોઈ જગ્યાએ ઘટના બેન હાથે બને તો એનો વિરોધ હોવો જ જોઈએ, પણ મને એક એવી અપેક્ષા રાખું હું ગુજરાતના એક મહિલાઓ માટે સુરક્ષાની જેની જવાબદારી છે એ લોકો હોય, વિવિધ સંગઠનો હોય, તો આ સાધ્વીજી સાથે જે ઘટના બની છે એના સમર્થનમાં એમને ન્યાય મળે, વહેલામાં વહેલો અસામાજિક તત્વોને મોકળું મેદાન ના મળે અને કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે કરીને વિરોધ કરવો પડે તો વિરોધ કરીને સરકાર સુધી વાત પહોંચાડી અને ગૃહ વિભાગ છે એ વહેલામાં વહેલું મક્કમ રીતે પગલાં લઈ અને આ અસામાજિક તત્વોને ડાબવાનું કામ કરે એવી હું અપેક્ષા સમગ્ર ગુજરાતના બેન દીકરીઓની સુરક્ષાની જવાબદારી જેની છે અને આમ પ્રજા છે એમની પાસે હું અપેક્ષા રાખું છું।